નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન પ્રકરણ ભારત આઝાદી તરફ પ્રયાણ. શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય સોલ્યુશનની. પ્રકરણ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન નંબર 1, હિન્દ છોડો ચળવળ અને ચળવળના વિવિધ બનાવો જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વ યુદ્ધમાં દબાવેલા સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ રાખવાનો નિર્ણય લીધો. ક્રિપ્સ દરખાસ્તો પરથી લોકોને લાગ્યું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નથી, તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની હતાશ ખેંખેરવા એક નવી આખરી લડત અંગ્રેજ સરકારને આપવા લોકોને તૈયાર કર્યા. ગાંધીજીએ આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ના રાત્રે મુંબઈની કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા જ દિવસે ગાંધીજી, નહેરુ, સરદાર વગેરે અગ્રણીઓ નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્રાંતિક જિલ્લાના કથાના નેતાઓને પણ જેલમાં પૂરવામાં આવ્યા. દેશ નેતાઓની ધરપકડ કરી પરિણામે દેશના શહેરો ગામોમાં સખત હડતાળ પડી. ગાંધીજીએ લોકોને કરેંગે યા મરેંગે સૂત્ર આપ્યું. આ આંદોલનમાં તમામ લોકોએ ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાળ પાડી. જમશેદપુર, મુંબઈ, મદ્રાસના કારખાનામાં હડતાળો પડી. અમદાવાદની કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્ણ હડતાળ પાડી. અમદાવાદમાં 3.5 મહિના સુધી બજારો બંધ રહ્યા. લોકોમાં બ્રિટિશ સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો. લોકોએ તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાનો, પુલો, રસ્તાઓ, રેલવે સ્ટેશનો વગેરે તોડફોડ કરી. મિલકતો લૂંટવાના ને આગ લાગવાના બનાવો બન્યા. રેલવેને ખૂબ નુકસાન પહોંચ્યું. લડત ઉગ્ર બનતા સરકારે સામુદાયિક ધરપકડો કરી 70,000 કરતાં વધારે લોકોની જેલમાં પૂર્યા. સરકારે 538 વાર ગોળીબાર કર્યા, જેમાં 1,028 માણસોએ જાન ગુમાવી અને 3200 માણસોએ ઈજા થઈ. પટના અને અમદાવાદમાં ગોળીબાર થતાં કેટલાક લોકો શહીદ થયા. આમ લોકોએ નેતાઓ વગર સ્વયંભૂ ચળવળ ચલાવી. આ ચળવળને દબાવી દેવામાં અંગ્રેજ સરકાર નિષ્ફળ નીવડી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, આઝાદ હિન્દ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરી વિગતો દર્શાવો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝે 26મી જાન્યુઆરી 1941ના રોજ પઠાણના છુપાવેશે કોલકાતાથી વેસવાર કાબુલ, ઈરાન, રશિયા થઈને 28 માર્ચ 1942ના બર્લિન, જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી. આ સ્ટેશનથી સુભાષચંદ્ર બોઝે અંગ્રેજ શાસન નાબૂદ કરવા હાંકલ કરીને ત્યાં તેમને નેતાજી તરીકે નવાજવામાં આવ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ જાપાનમાં લક્ષોને હાથે યુદ્ધ કેદી બનેલા હિન્દી સૈનિકોમાંથી મેજર મોહનસિંહે આઝાદ હિન્દ ફોજની રચના કરીને 1943માં જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેમને ફોજના સુકાની બનાવવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝે ફોજને ચાલો દિલ્હી અને જય હિન્દ સૂત્રો આપ્યા.
1943 ઓક્ટોબરે બોઝે સિંગાપુર ભારતની કામચલાઉ સરકાર આરજી હુકુમતને આઝાદ હિંદની રચના કરી. સરકારના કાર્યાલયમાં સિંગાપુરનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ 1943માં ટોક્યોમાં ભરાયેલી એશિયાઈ પરિષદમાં હાજરી આપી. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા યુદ્ધ જાહેર કર્યું. સુભાષચંદ્ર જાપાને કેદ કરેલા યુદ્ધ કેદીઓમાંથી શસ્ત્ર સૈન્ય તૈયાર કરીને જુદી જુદી ટુકડીઓ બનાવી. ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. ફૌજની ટુકડીઓ ભારતની પૂર્વ સરહદે અને આરાકના મહાપ્રદેશોમાં પ્રવેશ કરી. મોરોકો, કોહિમા, ઇમ્ફાલ અને પડેલા વિમાની મથકો કબજે કર્યા. 1945 મેમાં બ્રિટિશ દળોએ ફૌજનું મથક રંગૂન કબજે કર્યું. તેમાંના આશરે 25,000 જેટલા સૈનિકો કેદ પકડાયા. ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. આમ ફૌજની સ્વાતંત્ર્યતા સળવવામાં મહત્વની કામગીરી હતી. ટૂંક નોંધ વિદ્યાર્થી મિત્રો લખો આપણે ટૂંક નોંધ. એક સાયમન કમિશન અને ઉત્તર છે 1919માં માઉન્ટ ફંડના કાયદામાં જોગવાઈ પ્રમાણે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ 2 વર્ષ પહેલાં એટલે કે 1927માં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. આ કમિશન જ્હોન સાયમનના પ્રમુખપદે રચાયું હતું. આ કમિશન કુલ 7 સભ્યો હતા. આ બધા જ સભ્યો અંગ્રેજ હતા. ભારતીય લોકોના દુઃખ દર્દ ભારતની પ્રતિનિધિ સમજી શકે તે માટે કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની કોંગ્રેસ અને અન્ય લોકોની ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારત લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશન જે દિવસે મુંબઈ અને ના બંદરે પર ઉતર્યું તે દિવસે લોકોએ સાયમન કમિશન ગો બેકના નારાઓ અને કાળા વાવટાનો દ્વારા દેખાવો કર્યા. કમિશનના ભારતના આગમનના વિરોધમાં દેશભરમાં હડતાળ પાડવામાં આવી તેમજ સભા સરઘસો યોજવામાં આવ્યા. આ આંદોલનમાં દબાવી દેવા બ્રિટિશ સરકારે લોકો પર ભારે દમન કર્યું. અંગ્રેજ સરકારે નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરી ગોળીબાર કર્યા. આ લાઠીચાર્જથી લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘવાયા. લાહોરમાં જે સરઘસ નીકળ્યું હતું તેના આગેવાનોએ લાલા લજપત રાયને ગંભીર રીતે ઘાયલ થયા અને જેમનું પાછળથી અવસાન થયું. લાલા લજપત રાયના મૃત્યુના સમાચારથી ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ખૂબ ગુસ્સે થયા. આ ક્રાંતિકારીઓ લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરી. પૂર્ણ સ્વરાજની માગણી. ઉત્તર સાયમન કમિશનથી ગાંધીનગર બધા કોંગ્રેસી નેતાઓને ખાતરી થઈ ગઈ કે બ્રિટિશ સરકાર હિંદને કોઈ પણ નક્કર સુધારવા આપવામાં માગતી નથી. તેથી સ્વરાજ્ય પ્રાપ્તિ માટે હવે સત્યાગ્રહ એ જ આખરી પગલું હોય જે સિવાય કોઈ વિકલ્પ નથી. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં સ્થાનિક સ્વરાજની માંગણીનો વિરોધ કરી પૂર્ણ સ્વરાજની માગણી કરવા પર ભાર મૂક્યો. જેથી આ અધિવેશન નક્કી કરાયું કે બ્રિટિશ સરકાર 1929માં આખર સુધીમાં ભારતને સ્થાનિક સ્વરાજ નહીં આપે તો પૂર્ણ સ્વરાજની માગવામાં આવશે. 31 ડિસેમ્બર 1929ના 1 વર્ષની મુદ્દત પૂર્ણ થઈ પણ અંગ્રેજ સરકારે કોઈ જાહેરાત ન કરી. આથી નવી યુવા પેઢીમાં લોકપ્રિય નેતાઓ સુભાષચંદ્ર, જવાહરલાલ નહેરુ અને સત્યમૂર્તિએ પૂર્ણ સ્વરાજની માગણી કરી. 31 ડિસેમ્બર 1929ના રોજ મધરાત્રિએ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ પૂર્ણ સ્વરાજની માગણી કરી ઐતિહાસિક ઠરાવ રજૂ કર્યો. આ ઠરાવ વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદ નારાઓ સાથે સર્વાનુમતે અનુસાર કરાયો. સૌ કાર્યકરોએ પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લીધી. કોંગ્રેસે એલાન કર્યું કે 26 જાન્યુઆરી 1930ના દિવસે સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય દિવસના રૂપમાં મનાવવામાં આવે. તે દિવસે 26 જાન્યુઆરીનો દિવસ આપણા સૌના માટે ચિરસ્મરણીય બની ગયો. દાંડીકૂચ અને ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજ સરકારે મીઠાના અન્યાયી કાયદો ઘડી પ્રજા પાસેથી કર લેવાનું નક્કી કર્યું. સરકારે મીઠું પકવવાનો ઇજારો પોતાની પાસે રાખ્યો. ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદા ભંગ કરવા સવિનય કાનૂની ભંગ ચળવળ શરૂ કરવાનો નિર્ણય લીધો. દાંડીકૂચ અમદાવાદના સાબરમતીના આશ્રમ ગાંધી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ શરૂ થઈ લગભગ 370 કિલોમીટર પદયાત્રા નવસારી જિલ્લાના દાંડી ગામમાં દરિયા કિનારે પૂરી થઈ. શરૂઆતમાં પ્રાર્થના સભા, એક ભજન, વૈષ્ણવજન તો તેને કહીએ ગવાયું. દેશ વિદેશમાંથી પત્રકારો, ફોટોગ્રાફર, લેખકો, ઇતિહાસકારો વગેરે દાંડીકૂચ જોવા ઉમટ્યા. માર્ગમાં ગામે ગામ દાંડીકૂચના સત્યાગ્રહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીજીએ ગામોમાં ફરીને મીઠાના અન્યાયી કાયદા વિશે લોકોને સત્યાગ્રહ જોડાવા સમજાવ્યા અને યુવક યુવતીઓ ઉત્સાહભેર જોડાયા. દાંડીકૂચની દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, સામાજિક
સેવા કરવાના સફળ જેવા કાર્યક્રમો આયોજન કરાયું. 6 એપ્રિલની વહેલી સવારે સમુદ્ર સ્નાન કરી ગાંધીજી દાંડીના દરિયા કિનારે આવેલા અગરોમાંથી મીઠું ઉપાડી મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ ઊંચો અવાજે કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ સંબોધન કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યવાદી ઇમારતના પાયાનો લૂણો લગાડું છું. આને પરિણામે મીઠાના કાયદાનો ભંગ કરવાની લીલી ઝંડી મળી ગઈ. મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચની વિનિષ્ક્રમણ સાથે સરખાવી આમ દાંડીકૂચની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા આવી સમગ્ર દેશમાં મીઠાના કાયદાને ભંગ કરવાનો સત્યાગ્રહ શરૂ થયો. સુભાષચંદ્ર બોઝ. ટૂંક નંબર 4 ટૂંક નોટનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અન્યાયો, ત્રાસ અને અત્યાચારોની સામે લોહીના છેલ્લા બંધ સુધી લડવાની પ્રતિજ્ઞા મનમાં કરનાર ભારતના સ્વપ્નદ્રષ્ટા અને મહાન ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝને આજે પણ ભારત સન્માન આદરથી યાદ કરે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ સાથે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરતા કોલકાતા પાછા ફર્યા. પ્રેસિડેન્સી કોલેજમાંથી અંગ્રેજ અધ્યાપકને હિન્દીમાં તરફના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોને તેમણે માનસમાં ક્રાંતિનું બીજ રોપ્યા. તેઓ 1921માં ભારતમાંના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. 1923માં ચિત્તરંજન દાસ સ્વરાજ પક્ષમાં જોડાયા. 1938માં 41ની વયે હરિપુરા કોંગ્રેસ દિવિઝન પ્રમુખ સ્થાને વરાયા અને બીજી વખત તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. ગાંધી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કરીને 1941થી મૃત્યુ પર્યંત તેઓ વિદેશમાં જ રહ્યા. 26 જાન્યુઆરી 1941માં પઠાણ છુપા વેશે કોલકાતાથી બર્લિન પહોંચ્યા. તેમણે રાસ બિહારી બોઝ સાથે રહી આઝાદ હિંદ ફૌજની રચના કરી. તેમણે સૈનિકોને ચલો હિન્દી, જય હિન્દ, તેમ તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગાના સૂત્રો આપ્યા. તેમણે આરજી હુકુમતની રચના કરી. તેમની આગેવાની આઝાદી હિંદ ફૌજ રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે કબજે કર્યા અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને હાર થતાં સુભાષચંદ્ર બોઝ મુશ્કેલીમાં મુકાયા. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1. ભારતના લોકોએ સાયમન કમિશન શા માટે વિરોધ કર્યો? એનો ઉત્તર છે વિદ્યાર્થીઓને 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીય સ્થાન આપવામાં આવ્યું ન હતું હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થીઓ આઝાદ હિંદ ફૌજના સૂત્રો જણાવો. એનો ઉત્તર છે ચાલો હિન્દી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા, જય હિન્દ આઝાદ હિંદ ફૌજનો સૂત્રો હતા. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થીઓ માઉન્ટ બેટન યોજના ક્યારે શરૂ થઈ? એનો જવાબ છે વિદ્યાર્થી માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947 રોજ શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 4 અંગ્રેજોએ ભારત સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર તરીકે કોને નિમવામાં આવ્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ ભારતમાં સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર તરીકે ચક્રવર્તી સિંહ રાજગોપાલચારીને નિમવામાં આવેલા હતા. નીચેના પ્રશ્નોના માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. સાયમન કમિશનના કેટલા સભ્યોનું બન્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12મી માર્ચ 1930ના રોજ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી કઈ વ્યક્તિ દાંડીકૂચની મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો A. મહાદેવ દેસાઈ. પ્રશ્ન નંબર 4 ડોમિનિયન સ્ટેટસ એટલે શું? એનો જવાબ છે વિદ્યાર્થી સંસ્થાકીય સ્વરાજ્ય. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો માઉન્ટફેટના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષની કમિશન નિમવું તેની જોગવાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B. 10 વર્ષ. પ્રશ્ન નંબર 6 સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જ કોને મૃત્યુ થયું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B. લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A. સુભાષચંદ્ર બોઝને. પ્રશ્ન નંબર 8 હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C. માઉન્ટ બેટન. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.